અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ લઈને આવી ગયા છે સ્પેશિયલ તમારે કોઈ પણ પેકેજ કરાવશો 2000 થી લઈને 5000 7000 સુધીની ઓફરો છે અને જેને દિવાળીમાં ફરવા જવું હોય ને તો ભાઈ અત્યારથી બુકિંગ કરાવેલું છે આ ભાવ વધી જાય આનાથી ડબલ થઈ જવાના છે પછી કહેતા નહીં કે અમે રહી ગયા છે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ આખા ગુજરાતમાં 32 બ્રાન્ચો આવેલી એટલે જ્યાં તમને અજય મોદી દેખાય ને ત્યાં બુકિંગ કરાવી લેજો ભાઈ 12 મહિના થાય ને લોકોને ફરવાની ઈચ્છા થાય ને ફરવા માટે સ્પેશિયલ જે કદાચ હોય ને તો અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં ફરવા જાઓ ને તમને ફાયદો હોય છે તો આલાપભાઈ તમે અત્યારે નવી ઓફર શું લઈને કારણ કે તમારા પાસે લોકોને અપેક્ષા બહુ હોય છે કે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં જે એટલે ફાયદો ખાવાની ઉપાધિ નહીં એન્ડ ટેન્શન નહીં તો આ વખતે તમે ઓફરમાં શું લઈને આવ્યા? ઓફરમાં એવું છે કમલેશભાઈ કે જે ડોમેસ્ટિક તમામ ટૂરની અંદર ફ્લેટ 2000 રૂપિયા ડિસ્કાઉન્ટ આપણે ઓફર કર્યું છે. ઇન્ટરનેશનલમાં બી સેમ વસ્તુમાં 3000 થી લઈ અને 5000 સુધીના ડિસ્કાઉન્ટ ઓફર કર્યા છે. સેક્ટર વાઇઝ અલગ અલગ છે. એમાં સાથે સાથે બીજી વાત કરું કે અમે લોકો નવું જે લાવવા જઈ રહ્યા છીએ કે તમામ વર્ગને પોસાય તેવા પ્રવાસો અત્યાર સુધી અમે એક મેન્ટેન કરતા હતા પણ સાથે સાથે હવે ઇકોનોમિકલ ટૂર બી ચાલુ કરવા જઈ રહ્યા છે જેની અંદર શિમલા મનાલી કાશ્મીર તો કાશ્મીરનું પેકેજ મારું કાશ્મીર વૈષ્ણોદેવી સાથેનું 8 નાઇટ 9 દિવસનું પેકેજ એ પર પર્સન 17900 થી શરૂ કરીએ છીએ. બરાબર. હરિદ્વાર પછી હરિદ્વાર ગોકુલ મથુરા દિલ્હી આગ્રાનું પેકેજ હતું જેમાં જતા પ્લેન અને રિટર્ન ટ્રેન એ બી પેકેજ 17900 માં આપવા જઈ રહ્યા છે અને શિમલા મનાલી ડેલહાઉસી સાથેનું પેકેજ પર 17900 પર પર્સન થી શરૂ થશે. ટિકિટ સાથેના પ્રાઇસ છે કે ખાલી હરિદ્વારની ટૂર છે એનું ટિકિટ સાથેના પ્રાઇસ છે બાકી બધામાં ટિકિટ અલગ હોય છે અને કાશ્મીરમાં ટ્રેનની ટિકિટની કનેક્ટિવિટી ઉપર ડિપેન્ડ રહેતું હોય છે અને પ્લેનની કનેક્ટિવિટી પ્લેનના ભાડા વધારે હોય છે. મને એ જણાવો કે હવે આપણે જ્યારે આ બધે ફરવા જઈએ છે તો લોકોને તમે શું કહેવા માંગો છો કે ક્યારે ફરવા જવું જોઈએ? ઘણા લોકો હવે દિવાળી દાખલા તરીકે અઠવાડિયા પછી હોય તો લોકો અત્યારે બુક કરવા નીકળે છે તો એમાં પ્રોબ્લેમ બહુ મોટી થતી હોય છે કે ટિકિટ ના મળે પછી જે તમે જે પ્રાઇસ લખો છો તો એની અંદર ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની અંદર ઘણા બધા ડબલ પ્રાઇસ થઈ જતા હોય છે અને છેતરાય છે બહુ તો એના વિશે તમે પબ્લિકને શું કહેવા? જો એના વિશે એક જ વસ્તુ પબ્લિકને કહેવાની કે અત્યારે જેટલું વહેલું બુક કરાવો તો અત્યારે રેલવે ટિકિટ અને એર ટિકિટના ઓપ્શન ઘણા બધા ઉપલબ્ધ હોય છે. ફેર સસ્તા પડતા હોય. છેલ્લી ઘડી ડિમાન્ડ અને સપ્લાયની ગેમમાં રેલવે ટિકિટ ના મળતી હોય એ લોકો વિમાનની મુસાફરી વધે એટલે વિમાનના ભાડા બી વધી જતા હોય છે. બીજું કે અત્યારે જે ટ્રેન ટિકિટની વાત કરું તો ડાયરેક્ટ ટિકિટો ઘણી બધી ટ્રેનમાં મળે છે. છેલ્લે જશો તો એ વખતે ટિકિટો નહીં મળે કે એ વખતે એમને પછી વાયા દિલ્હી કને બ્રેક લેવો પડે કે જોધપુર બ્રેક લેવો પડે કે તમારે કેરલા જવો તો મુંબઈ બ્રેક લઈને કનેક્ટિવિટીમાં જવું પડે. એટલે તમારી જોડે જોડાઈએ તો ફાયદો શું થવાનો છે? આ કે આ વહેલા આપણે પહેલાં ટૂરની કિંમતમાં અત્યારે ફ્લેટ 2000 ડિસ્કાઉન્ટ પ્લસ એરફેર અત્યારે અમે લોકો બહુ નજીવા માર્જિન સાથેનું એરફેર ઓફર કરી રહ્યા છે. પછી જ્યારે જે તે સમય ડિમાન્ડ હશે તે મુજબ ભાવમાં વધઘટ થવાની શક્યતા રહેતી હોય છે. તો ભાઈ જેને ફરવા જવું હોય તો એડવાન્સથી પહેલેથી બુકિંગ કરાવજો. હવે ઇન્ટરનેશનલની અંદર પણ તમે કંઈક લાભ આપશો કે પછી ક્યાં ખાલી ઇન્ટરનેશનલમાં બી આ લાભ છે જેમાં 3000 થી લઈ અને 5000 7000 સુધી ડિસ્કાઉન્ટ અલગ અલગ ટૂર મુજબ આપણે ઓફર કરેલા છે. એ અમે દરેક સેક્ટર વાઇઝ અલગ અલગ છે જે અમે રૂબરૂમાં સમજાવી શકીશું કારણ કે આમાં એનું ડિટેલિંગ વધારે હોય છે ને એમાં સમજાવવું શક્ય નથી હોતું. તો ભાઈ જેને બુક કરાવવું હોય તમારે ઇન્ડિયામાં આઉટ ઓફ કન્ટ્રીમાં દુબઈ વિયેતનામથી માંડીને જે યુરોપથી માંડીને ઘણી બધી સેક્ટરમાં આ લોકોનું બાકુ છે. અત્યારે બાકુ લોન્ચ કર્યું છે. બાલી સારામાં સારું ચાલે છે. આ બધા સેક્ટરમાં અત્યારે સારી ઓફર છે. અને બહાર ભાઈ વિદેશમાં પણ ફરવાની મજા અલગ છે કારણ કે ત્યાં પણ બધું હવે ગુજરાતી ખાવાનું બધું મળી બધી જગ્યાએ મોટાભાગે હવે જૈન પણ મળી જાય. જૈન એને ઇન્ડિયન ફૂડમાં બહુ વાંધો નથી આવતો અને અમે લોકો બી અત્યારે જે ડેસ્ટિનેશન એડ કર્યા ત્યાં મુશ્કેલી ના પડે એવા ડેસ્ટિનેશન અમે એડ કરતા હોઈએ છીએ. અને આ ડોમેસ્ટિકમાં તો આપણું પોતાનું જ ડોમેસ્ટિકમાં તો અમારા પોતાના રસોડા જ છે એટલે એમાં કોઈ વાંધો આવતો નથી. મને તો દીપુભાઈ ઘણી વાર કહેતા હોય કે ભાઈ આલાભાઈનું જે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં છે ને એક વસ્તુની હક છે કે જે ખાવાનું એના માટે લોકો આવે છે અને અમારું ફોકસ બી એની પર સૌથી વધારે રહેતું હોય. અને ગુજરાતી માણસ બહાર નીકળે ભૂખ વધારે લાગે અને એમને પોતાનો ટેસ્ટ મળી રહે અને સ્વાદ મળી રહે બીજો કોઈ વાંધો નથી આવતો. હા રોજ સવાર ઉઠવાનું પછી ખાવાનું ફરવાનું ખરેખર એ જે નવાબી જિંદગી જીવવા માટે ભાઈ તમારે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં પહોંચી જવાનું. અને જો તમારી જિંદગીમાં શાંતિ જોતી હોય ને પૈસાથી શાંતિ નથી મળવાની ફરવાથી જ શાંતિ મળવાની છે અને ત્યારે તમારું માઇન્ડ ફ્રેશ થશે ને હું એમ કહું છું કે આ છે ને ફરવાનું છે ને એક ઇન્વેસ્ટ જ છે તમારા બોડીનું. જો તમારી બોડીમાં ફ્રેશ હશો ને તો તમે ડબલ કામ કરી શકશો. અને અમારો બી એ જ વિઝન હોય છે કે મેક્સિમમ એનું આઉટપુટ લઈએ અને પ્રવાસીને આપીએ અને અમારામાં બી અલગ અલગ રીતનો વર્ક હોય છે કે ગમે તે ભાવમાં કિંમતમાં જાહેરાત આપી દે પડતર કરતાં બી ઓછીની જાહેરાત આપે એક વાર કેશ કલેક્શન કરી લે પછી ગોળ ફેરવે. પ્રવાસમાં અમારે ધંધો નથી કરવાનો અમારે ફેરવવાના હોય છે. અમે 100% પ્રવાસન ફેરવીએ છીએ. ફેરવવાની બે રીત હોય છે એક ગોળ ફેરવવાના હોય અને એક પ્રવાસીને ફેરવવાના. અમે પ્રવાસીને ફેરવવામાં માનીએ છીએ ગોળ ફેરવવામાં નથી માનતા. એટલે આલાપભાઈનું કહેવાનો મતલબ એ છે કે તમે એવું નથી કે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં જોડાઓ
પણ સ્ટાન્ડર્ડ કંપની સાથે જોડાઓ, જેથી કરીને તમારા પૈસા ડૂબી ના જવા જોઈએ. અને પૈસા ડૂબે બી નહીં, અને કદાચ કોઈ મુશ્કેલી પડે તો તમારી પાસે કોઈક દરવાજો ખુલ્લો રહે કે તમે એની કંપની સામે લીગલ એક્શન લઈ શકો. યસ, અને એવી બ્રાન્ડવાળી કંપની સાથે જોડાઓ કે તમને એનું ખબર હોવી જોઈએ. લોકો ફરવા જતા હોય એના રિવ્યૂ વાંચો ગૂગલની અંદર, તો જ તમને ખબર પડશે. એ તો મેઇન વસ્તુ છે. ગૂગલના રિવ્યૂ છે, આ સિવાય તમારા ફીડબેક છે, ઇવન તો દરેકનું સેટઅપ. આજે કેવું છે, લોકો આ લાઇનમાં એક વસ્તુની આ લાઇનની એક તકલીફ એવી છે કે વગર રોકાણનો ધંધો છે કમ્પ્લીટ. હા, હું તો મોડે જ કહું કે વગર રોકાણનો ધંધો કેવી રીતે, કે ધારો કે તમે એક લેપટોપ આવી ગયું, એક મોબાઈલનું સિમ કાર્ડ આવી ગયું અને એક જીમેલમાં એકાઉન્ટ બની જાય એટલે ધંધો ચાલુ થઈ ગયો. બીજું કંઈ આની અંદર લાંબા ડોક્યુમેન્ટેશન કે ઇન્વેસ્ટમેન્ટ કોઈ જરૂર નથી હોતું. બાકી તો લાવ નહીં, અહીંથી લઈને અહીંયા વેચ્યું, અહીંથી લઈને અહીંયા વેચ્યું, લોકો કામ કરતા હોય છે. સારી કંપની પાસે ફાયદો એક જ હોય, તમે કોઈ બી એવું અમદાવાદમાં અને ગુજરાતમાં એવી ઘણી બધી સારી કંપની જે લોકો વર્ષોથી પોતાનું સેટઅપ ચલાવે છે અને વ્યવસ્થિત કામ કરે છે. અને તમે એમના વિશે નાની મોટી તકલીફ તો દરેક ટૂરમાં, ધારો કે મારે ત્યાં બી અમે લોકો 100 જણા ફરતા, તો હું તો પોતે જ કહું છું કે 90 જણા જ ખુશ જાય, 10 જણા તો તમારામાં કે બીજા ટૂરવાળામાં નેગેટિવિટી કોમન, કે એના વિશે તમે શું કહેવા માંગો? જો નેગેટિવમાં એવું છે કમલેશભાઈ કે 100% સંતોષ આપણા મા બાપ પણ આપણને નથી આપી શકતા. કોઈક સારામાં સારા શિક્ષક હોય તો બધા એમને ત્યાં ભણનારા છોકરા IPS કે IAS નથી બનતા. સારામાં સારા કોઈક તબીબ હશે તો એમને સર્જરી કર્યા પછી પેશન્ટનું કે એવું નથી હોતું કે ભાઈ ના ના આ 20 વર્ષ બીજું જીવશે જ. તેવી રીતે કોઈ બી સારામાં સારી કંપનીમાં જોડાઈએ તો અમે પોતે જ કહીએ છીએ કે આ સર્વિસ વ્યવસાય છે. મારે તમારી વ્યવસ્થા અમદાવાદથી 500 કિલોમીટરથી શરૂ કરી અને 5000 કિલોમીટર દૂર તમારી વ્યવસ્થા મારે કરવાની છે. અને એ વ્યવસ્થા કરવા પાછળ નાની મોટી મુશ્કેલીઓ પડવાની 100% શક્યતા રહેલી હોય છે. હા, ફેર એક જ હોય છે સારી કંપનીમાં અને બીજી લેબાગુ કંપનીમાં, કે સારી કંપનીમાં જશો તો તમને જવાબ મળશે અને એ લોકો એમની ગુડવિલ કે એમની રેપ્યુટેશન બગડે એવું કોઈ સારી કંપની કામ નહીં કરે. લેબાગુને રેપ્યુટેશન લેવા જ નથી હોતું. એમને દર વર્ષે બેનર ચેન્જ, નામ ચેન્જ, માલિક બદલાઈ જાય. 4 ભાઈઓ હોય તો એક ભાઈ પાછળ જતો અને બીજા 3 ભાઈ બીજા બહાર રહે, એટલે એ રીતે બધું ચાલતું જ હોય છે ચક્કર, કે એ લોકો રોટેશન ચલાવતા હોય છે. અમે રોટેશનના ધંધામાં છીએ જ નહીં. અમે લોકો મોડે જ કહીએ છીએ કે 10% માર્જિન ના મળતો હોય તો અમે કામ જ નથી કરતા. બરાબર. એના વગર કોઈ બી કદાચ તમે બી તમારા પોતાનો વ્યવસાય કરતા હશો ને 10-15% જો તમને નહીં છૂટતા તમે બી મહેનત નહીં કરો, તેવી રીતે અમે બી અમારા વ્યવસાયમાં 10-15% ના છૂટવાના હોય તો કામ કરીને કોઈ ફાયદો નથી. તો કે અમને કોઈ સરકાર એવો લાભ આપતી નથી કે સબસિડી કે તમે આટલા પ્રવાસન લઈ ગયા તમને વર્ષે આટલા કરોડ તમારા ખાતામાં ટ્રાન્સફર થશે, એવો કોઈ સરકારે હજુ લાભ ચાલુ કરેલ નથી. કરશે બી નહીં. તો અમારે જે બી અર્ન કરવાનું છે આમાંથી મહેનત કરીને જ કરવાનું છે. એટલે હું તમને કહું છું કે અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં આવો અને ખાસ એમના ફળફળિયા વાંચશો ને તો લગભગ તમે એમ કહેશો કે આટલી ચોખવટ તો કોઈ નહીં કરે. અને જે બધું જ બે શું કીધું કે હવે આટલા બધા લોકો ફરતા હોય, દરેકની મતિ અલગ હોય છે અને દરેક જણને આપણે સંતોષ નથી જ આપી શકતા. હા, પ્રયત્ન અમારો ઈમાનદાર હોય છે. કોઈ બી સારી કંપની છે એનો પ્રયત્નમાં ચોરી નહીં હોય. તો અજય મોદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં જોડાવાનું ભૂલતા નહીં. આખા ગુજરાતની અંદર એક બે નહીં 32 ઓફિસ છે, એટલે ખાસ જોડાવાનું ભૂલતા નહીં. અમદાવાદની અંદર અને ગુજરાતની અંદર બધી જ બ્રાન્ચો આવેલી છે. તમને જો વધારે ઇન્ક્વાયરી જોતી હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર પર ફોન કરજો અને બુક કરાવવાનું ભૂલતા નહીં.